સાથીઓ વાત કરીશું આપણે આદિવાસી વિસ્તારમાં જે પ્રોજેક્ટો આવી રહ્યા છે એને લઈને સ્થાનિક લોકો દ્વારા અહીંયા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। વાત કરીશું કે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ અને નસવાડી તાલુકામાં જે રીતના હાઇડ્રો પ્રોજેક્ટને લઈને ચર્ચા ચાલી રહી છે અને ક્યાંક ને ક્યાંક ચૂંટણી પહેલાં પણ આ પ્રોજેક્ટ વિસ્તારમાં જે સર્વે કરાયું હતું, જે રીતના નસવાડી તાલુકાના આમતા, દંબા, વાડિયા એ ગામોમાં જે સર્વે કરાયું અને ફરી એ સર્વે ચૂંટણી જે પત્યા બાદ કવાંટ તાલુકાના તુરખેડા ગામે જે આ પ્રોજેક્ટ સ્થાપવા માટે અહીંયા સર્વે હાથ ધરાયું છે અને ક્યાંક ને ક્યાંક લોકોની જે સ્થાનિક આગેવાનની જાણ બહાર આ પ્રકારનું સર્વે ચાલી રહ્યું હતું અને જે સર્વે કરનારા ટીમને અહીંયા જે સરપંચો દ્વારા અહીંયા રોકવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક એમને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે કોની પરમિશન લઈને આવ્યા, ત્યારે એ લોકો દ્વારા કહેવામાં આવ્યું અમે કોઈની પરમિશન લીધી નથી, અમને સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, એ રીતના એમને જણાવ્યું। પરંતુ ખરેખર આદિવાસી વિસ્તારમાં જે પેસા એક્ટનો જે નિયમ લાગુ છે અને ક્યાંક ને આદિવાસી વિસ્તાર એક આખો ટ્રાઇબલ એરિયો છે, અહીંયા 5મી અનુસૂચિ જે વિસ્તાર લાગે છે અને ક્યાંક ને ક્યાંક કોઈ પણ આ આદિવાસી વિસ્તારમાં કોઈ પણ કાર્ય કરવું હોય તો પહેલાં ગ્રામ પંચાયતની મૂળભૂત જે અધિકારો આપેલા છે એમાં જે રીતના સંવિધાનિક ધોરણે આદિવાસી વિસ્તારને જે રીતના રિઝર્વ જે આદિવાસી લોકોને કેટલાક સંવિધાનિક અધિકારો આપ્યા છે એ અધિકારો અહીંયા છીનવાઈ રહ્યા છે, એ પ્રકારનું ખુલ્લેઆમ દ્રશ્યો આપણને જોવા મળી રહ્યું છે। કારણ કે જે રીતના કોઈ પણ ગ્રામ પંચાયતની પરવાનગી વગર જે સરકારી અધિકારીઓ બારોબાર જે એમના મરજી મુજબ સર્વે કરી જવું અને ક્યાંક ને ક્યાંક એ પણ મોટી મોટી કંપનીઓના આદેશથી કોન્ટ્રાક્ટરો દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે બિલકુલ ખોટું છે અને જે રીતના અહીંયા આદિવાસી લોકો દ્વારા રોકવામાં આવ્યા જે સર્વે કરનાર લોકોને અને ક્યાંક ને ક્યાંક એમને જે સરકારી જે પરિપત્ર હોય એ એમને બતાવો અને ક્યાંક ને ક્યાંક ત્યાર પછી તમે એ કામ કરી શકો છો, એ રીતના ત્યાં ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું। પરંતુ અહીંયા જે રીતના ફરી વિરોધ નોંધવામાં આવી રહ્યો છે કે જે રીતના એજન્સીઓ દ્વારા બારોબાર આ રીતના ગામમાં સર્વે હાથ ધરાઈ રહ્યું છે તો ગ્રામજનો દ્વારા એક મિટિંગ યોજવામાં આવી। એ મિટિંગમાં તમામ જે આદિવાસી સમાજના લોકો દ્વારા જે એક આખી ચર્ચા કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે ભાઈ આપણી આદિવાસી વિસ્તારની જમીન અત્યારે સરકાર દ્વારા હડપવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક જો આપણે આ વસ્તુ નહીં રોકીશું તો આવનારા સમયમાં આપણી જે પેઢી છે એ ઘણી જે મુશ્કેલીમાં મુકાશે। કારણ કે આપણી આ જળ જંગલ જમીન છે આપણે બાપ દાદાની જે સાચવેલી આખી સંપત્તિ એ સરકાર દ્વારા અહીંયા ચીનવવામાં આવી રહી છે, પરંતુ આ વસ્તુ આપણે આ દિવસોમાં રોકવું પડશે, નહીં તો આવનારી પેઢી આપણી જે ઘણી મુશ્કેલીમાં મુકાઈ શકે છે। જે રીતના અહીંયા આદિવાસી તમામ જે આગેવાનો દ્વારા લોકો દ્વારા અહીંયા મિટિંગ યોજવામાં આવી અને ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન ફરી ઊભો ન થાય એના માટે આ મિટિંગમાં ઘણી જે ચર્ચા કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે ભાઈ આપણે જો આંદોલન કરવું હોય તો ગાંધીનગર જે જવું પડશે તો પણ ત્યાં જઈશું અને ક્યાંક ને ક્યાંક સરકારનો વિરોધ અહીંયા આપણે કરવાનો છે। અને જે રીતના આ આપણા આદિવાસી વિસ્તારમાં વિકાસના નામે વિના જેવો જે સમય આવવાનો છે અને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ આપણે આજના દિવસોમાં જ રોકવું પડશે, નહીં તો આવનારો સમય એ આપણા માટે ઘણી કપરો પરિસ્થિતિમાં જીવવાની એક હાલત પણ આપણી આવી શકે છે। જ્યાં મિત્રો ત્યાંના સ્થાનિક લોકો દ્વારા જે આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું એ આપણે સાંભળી લઈએ। ગામના તમામ ગામના લોકોને સાથે રાખીને સરકાર દ્વારા 1 વર્ષ અગાઉ વાડિયા ગામે હાઇડ્રો પ્રોજેક્ટ પાવર નાખવા માટેનું જે એમને તજવીજ હાથ ધરેલી હતી એના વિરોધમાં અમે ખૂબ સંઘર્ષ કરેલો પહેલાં પણ અને આજે પણ ફરી એ લોકો કવાંટ તાલુકાના તુરખેડા ગામે અને નસવાડી તાલુકાના ધારસીમેલ અને ગન્યાબારી ગામે ફરીથી આ લોકો હાઇડ્રો પ્રોજેક્ટ નાખવા માટે સર્વે કરવા માટે આવી રહેલા છે। ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે જ્યારે દેશ આઝાદ થયો 1947માં દેશ આઝાદ થયો એના પહેલાં અંગ્રેજોનું શાસન હતું, ત્યારથી અમારા વડવાઓએ ખૂબ સંઘર્ષ કરેલો છે અને આ જમીનો અમે બચાવેલી છે। ત્યારે એના દેશ આઝાદ થયો પછી સરકારો અવારનવાર બદલાતી રહી અને જે પણ કાયદાઓ બન્યા અમને ગ્રામસભાની અંદર પાવર મળેલો છે, 5મી અનુસૂચિ વિસ્તાર લાગે છે, પેસા એક્ટ 1996નો કાયદો એવું કહે છે કે આદિવાસી વિસ્તારમાં કોઈ પણ એક કાંકરી પણ ઉઠાવી હશે તો એ ઉઠાવી નથી શકતા અને ગ્રામસભામાં પાવર આપેલો છે। અને તમે કોર્ટોના પણ જજમેન્ટો તમે જોયા છે કે ના લોકસભા ના વિધાનસભા સૌથી મોટી ગ્રામસભા એવું બંધારણને કહે છે અને બંધારણ દેશનું સર્વોપરી છે, બંધારણથી કોઈ મોટું છે નથી। તો આ સરકાર અમારા વિસ્તારમાં અવારનવાર કોઈ પણ ગામના લોકોને પૂછ્યા વગર અવારનવાર ઘૂસી જાય છે, એના સામેની અમારી લડાઈ છે। આવનાર સમયમાં સર્વે કરાવવાળી ટીમને પણ અમે કહીએ છીએ કે અમને તો ગ્રામસભામાં પાવર મળેલો છે, તમે ગ્રામસભામાં તમારે કોઈ પણ સર્વે કરવા માટે આવવું હોય તો ગ્રામસભાની પરમિશન લેવી પડે, તો ગ્રામસભાની કોઈ પણ જાતની પરમિશન લેવામાં આવતી નથી ને અવારનવાર અમારા વિસ્તારમાં ઘૂસી જાવ છો। ત્યારે તમને અમારી એક વિનંતી છે, સરકારને પણ વિનંતી છે અને છૂટાયેલા જે પણ પ્રતિનિધિઓ છે આ ઉપરના એમને અમારે 2 હાથ જોડીને વિનંતી છે કે આ વિસ્તાર
ખૂબ શાંતિથી જીવનશૈલી જીવવાળો વિસ્તાર છે. અમને આવા જે પ્રોજેક્ટ મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે નવા ટોપિક સાથે આવતો હોય છે. ખાસ કરીને વાત કરીએ તો આદિવાસી વિસ્તારની સમસ્યાઓને લઈને જે વિષય ઊભો થતો હોય છે એની ઉપર ખાસ કરીને આપણે ચર્ચા કરતા હોય છે. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.